હું અહીંયા 12 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર એપ્રેન્ટિસમાં જોબ કરું છું. મારા 2 મંથ બાકી છે, 10 મહિના પૂરા થઈ ગયા. અમારા નોડલ એએનએમ કિરણબેન ચૌહાણ, એમનું કેવું એવું છે કે અમે કાંઈ કામ નથી કરતા. કાલે ને મારે એમને થોડી કીધું, જો કે અઠવાડિયાથી 15 દિવસથી મારી ઉપર ટોર્ચર કરતા હતા. પણ મને એમ થાય કે હું 7,700 માં અહીંયા જોબ કરું ને, મારા ઉપર અધિકારી છે એટલે હું એને વધારે કાંઈ ન કહી શકું. અને પ્લસ એને મારે કાલે જરાક માથાકૂટ થઈ ગઈ. એને મને એમ કીધું કે તમારા 2 મહિના હું અહીંયા પૂરા નહીં થવા દઉં. એટલે મેં પણ એમને કીધું કે તમારા જે 3 મહિના છે ને કાયમિક થવાના 5 વર્ષમાં, એ 3 મહિનાના 3 વર્ષ વધી ન જાય ને એટલું ધ્યાન રાખજો એમ. એમાં એને મારા એમઓએચ સરને ફોન કરી દીધો. એમઓએચ સરે મને ત્યાં બોલાવી. હું ગઈ ને એટલે ડાયરેક્ટલી કાંઈ પણ સાંભળ્યા વિરા મારો એકય પ્રશ્ન ન કર્યો. હું અહીંયાથી 3જા નંબરની છોકરી હું કે હું ત્યાં ગઈ ને તો મારું સાંભળવામાં નથી મળ્યું, આગળથી દબાવી દેવામાં આવે છે. એ લોકો તો અટાણે મીડિયા સામે નહીં આવે, નથી બોલી શકતા. એ લોકોને એમ જ કીધું ગેટ આઉટ. ઈ બરાબર, ભલે હું એમ કહું કે ઈ ક્લાસ 1 અધિકારી છે, એ અમારો પ્રશ્ન અમને ત્યાં બોલાવે છે ને તો એ અમારો પ્રશ્ન ત્યાં સાંભળે, પ્લસ સાંભળે અને પછી કદાચ એમને એક લાફો મારી લે ને તોય અમે સહન કરી લે. પણ અમે ગેટમાં પગ મૂકીને તરત એમ કે હાલો ગેટ આઉટ, તમારે ન્યાના કેમેરા ચેક કરવા હોય ને તોય કરી લેજો. અને અમારા ફોન રહ્યા ને બહાર મુકાવી દેવામાં આવે છે. હવે તમારી માંગ શું છે? અમને આજ એ પ્રશ્ન કે ગેટ આઉટ કેમ કે પેલા સાંભળાવીના મને પેલા ગેટ આઉટ નો જવાબ જોઈ, પછી મને આયા યુએસસી ના જવાબ પછી જોયા બેન નો. તમારો જે પ્રશ્ન દબાવવામાં આવે છે કોણ છે તે? હે, તમારો પ્રશ્ન જે દબાવવામાં આવે છે કોણ છે? જયેશ વાકાણી એમઓએચ સર હે. વિજય પ્લોટ હું આખા આરએમસી ના આરોગ્ય વિભાગનું બધું એ સંભાળે છે. આરોગ્ય કેન્દ્રએ 2.5 વર્ષથી કામ કરું છું. અમારે બેને એવું, મેં બેનને કાલે એમ કીધું હું રજા પર હોય ત્યારે તમારે કામગીરી કરવાની, એ પ્રશ્ન હતો. મેં એ સરને, અમારા જે એમઓએચ સર જયેશભાઈ વાકાણી છે, એને મેં કાંઈ ગેરશબ્દ નથી બોલી. અને આ બેને જઈને એવું કીધું કે તુકારે તમને વાત કરી છે. એટલે તુકારે મેં વાત કરી હોય તો મને એનું પ્રૂફ આપે કે કઈ રીતે મેં તુકારે વાત કરી છે. અને એ મારી જયેશભાઈ વાકાણી જે છે એ મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કર્યું. તું શું કરે છે, યુએસસીએથી રજા લઈને ક્યારે જાય છે, શું કરે છે, એ બધી વસ્તુની ખબર છે. હું ખુલાસો કરીશ અને તને નોકરીમાંથી કાઢી નાખીશ ને તો કે બીજી જગ્યાએ તને નોકરી નહીં મળે. પછી મને પૂછ્યું તું ક્યાં રહેશ છે, જયેશભાઈ વાકાણી, અને કે તું ક્યાં રહે છે? તો મેં કીધું મૈકાના પાટીએ. કે તો હવે તને અપડાઉન કરાવું કે જા તું મુંજકા, તને ટ્રાન્સફર કરું. પછી એને એમ કીધું કે તારે જ્યાં કેવું હોય ને ત્યાં કહી દેજે, જે રાજનીતિને રમવું હોય ત્યાં રમી લેજે. વિનુભાઈ ધવાને કેવું હોય ને તો એને કહી દેજે, કમિશનરને કેવું હોય ને તો એને કહી દેજે કે કોઈ મારું કઈ નહીં બગાડીએ કે